સુરતમાં વર્ષ 2022માં ચોરી થયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી 3,66,00,000ની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને 3 વર્ષ દુબઈમાં છુપાયા બાદ આખરે ધરપકડ કરવામાં આવી છે। પ્રત્યાર્પણ સંધિના આધારે ઇન્ટરપોલ દ્વારા તેને દુબઈ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને સુરત લાવવામાં આવ્યો છે। આ ગુના હેઠળ અત્યાર સુધીમાં 8 અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ કેસની વિગતવાર માહિતી મુજબ વર્ષ 2019-20 દરમિયાન ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈને જ્ઞાનચંદ બજરંગલાલ જૈનને ભવિષ્યમાં ખૂબ લાભ અને નફો થશે તેવી છેતરામણી વાતો કરી સસ્તામાં મિલકતો ખરીદવા માટે લલચાવ્યો હતો। જ્ઞાનચંદે ઉપવને ઉર્ફે બંટી જૈન પર વિશ્વાસ રાખીને આરોપીએ જણાવેલી સુરત શહેર વિસ્તારમાં આવેલી અલગ અલગ કુલ 4 મિલકતોની ખરીદી કરી હતી। આ મિલકતોની અવેજ પેટે રૂપિયા 3,66,73,000ના આરોપીએ જણાવેલા મિલકતના મૂળ માલિકના નામના ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે સુટેક્સ બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને સુરત પીપલ્સ બેંકમાં બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા। આ બેંક એકાઉન્ટોમાં રૂપિયા જમા કરાવ્યા બાદ આરોપી ઉપવન ઉર્ફે બંટી જૈન અને તેના સાગરીતોએ આ નાણાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને સગેવગે કરી લીધા હતા। આ સાથે જ જ્ઞાનચંદે ખરીદેલી મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ આપીને 3.66 કરોડની વિશાળ રકમની છેતરપિંડી આચરી હતી। આ છેતરપિંડી બાબતે 29 માર્ચ 2022ના રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી તમામ આરોપીઓને પકડી પાડવાના માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। આ ગુનાની તપાસ દરમિયાન સ્ટેમ્પ સહિત આ 4 મિલકતો પર લગાવવામાં આવેલા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના તમામ દસ્તાવેજો ફેક હોવાનું સામે આવ્યું હતું। છેલ્લા 3 વર્ષમાં આ ગુના હેઠળ 8 આરોપીઓ અશ્વિન કમરસિંહભાઈ લાંગડિયા, આરિફભાઈ ઉર્ફે સાડાતીન, ગુલશેર ખાન પઠાણ, નરેશ કેશવભાઈ વાઢેળ, રસિકભાઈ દેવરાજભાઈ આંબલિયા, બંસીભાઈ રામજીભાઈ કળસરિયા, સંગીતાબેન રામજીભાઈ કળસરિયા, ચેતનભાઈ રમેશભાઈ માંગરોલિયા અને વિજય ઉર્ફે વિક્કી કરમસિંહભાઈ લાંગડિયાને પકડી પાડવામાં આવ્યા હતા। જોકે મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈન પોલીસ પકડથી દૂર હતો। મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી ગુનો નોંધાયો તે પહેલાં જ દુબઈ ભાગી ગયો હતો, જેથી આરોપીના પાસપોર્ટ નંબરના આધારે તેની લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। પરંતુ 1 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આરોપી ભારત પરત ન ફરતા તેને દુબઈ ખાતેથી પકડી પાડવા માટે ભારત સરકાર દ્વારા યુએઈ દેશ સાથે થયેલી પ્રત્યાર્પણ સંધિના આધારે પ્રત્યાર્પણ અરજી તૈયાર કરવામાં આવી હતી। ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને 4 પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડિયાએ ભૂમિકા ભજવેલ હતી। અશ્વિન લાંગડિયા ઉપરાંત અન્ય 7 એટલે કે ટોટલ 8 આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો, તે પોતે ગુનો આચર્યા બાદ તુરત જ દુબઈ ભાગી ગયેલો હતો। ફરિયાદીને અલગ અલગ સુરતમાં 4 જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ 3 કરોડ ઉપરાંતની રકમનું વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ। આ પ્રત્યાર્પણ સંધિ પ્રોપર ચેનલ મારફતે મોકલી આપતા ઇન્ટરપોલ દ્વારા આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને દુબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી ઉપવનને ડિટેન કરી કાયદાકીય પ્રોસિજર પૂરી કર્યા બાદ આવશે।